ડોવડા. ડોવડા એ સુશીર વાદ્ય છે, એટલે કે આ વાજિંત્રને ફૂંક મારીને વગાડવામાં આવે છે. આ વાજિંત્ર માત્ર પુરુષો જ વગાડે છે. આ વાજિંત્રોનો ઉપયોગ લગ્ન વખતે તેમજ જુદા જુદા ગામિત દેવેની ઉજવણી વખતે કરવામાં આવે છે. આ સિવાય આદિવાસી કે બિન આદિવાસી મહેમાનોના આવકાર તેમજ સ્વાગત માટે કરવામાં આવે છે. આ વાજિંત્ર દિવસે તેમજ રાત્રે પ્રસંગ મુજબ વગાડવામાં આવે છે. આ વાજિંત્ર વગાડવા માટે ગામમાં એક કરતાં વધારે પણ કલાકારો હોય છે. ડોવડા. ડોવડાની બનાવટ માટે વાંસની 2 નળીઓ હોય છે. તેમાંની એક આધાર માટે અને બીજી ચાળા માટે હોય છે. આ નળીઓ દૂધી, ઢોરનું શિંગડું જે મોટાભાગે બળદનું હોય છે, તાડપત્રીઓ, પીપો જે વાંસમાંથી અને નોરહાડી નામના છોડમાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત મધનું મીણ અથવા થોરનું સુકાયેલું દૂધ, દોરી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ડોવડામાં કુલ 5 કાણા હોય છે, જેમાંના ઉપરના ભાગમાં 2 અને નીચેના ભાગમાં 3 કાણા હોય છે. સજાવટ વગર ડોવડા અધૂરો લાગે છે, એટલે દૂધીના ભાગ પર રંગીન કાપડ ઉડી ગયેલા વીજળીના બલ્બોની કતારમાં ગોઠવીને મૂકવામાં આવે છે. મોરના પીંછાના ફૂલ બનાવી દૂધીના ઉપરના ભાગમાં લટકાવવામાં આવે છે. આવા સજાવેલા દોવડને કાસળિયો દોવડ કહેવામાં આવે છે. ડોવડા વજનદાર હોય છે, તેથી તેને વગાડવામાં સરળતા પડે એટલા માટે બાંધેલી દોરીની મદદથી ડોવડાને ગળે લટકાવવામાં આવે છે. તદુપરાંત બંને હાથે સાથે ડોવડાને દોરીથી ભેરવવામાં આવે છે. ડોવડા પર જુદા જુદા ચાડા વગાડવામાં આવે છે અને આ ચાડાના તાલે જુદા જુદા નાચ કરવામાં આવે છે. દાખલા તરીકે બાજી ઘોટિયા ચાડો, વરાડિયા ચાડો, તિરહાડી ચાડ્યો વગેરે. ડોવડા વગાડનાર કલાકાર પોતે નાચતો નાચતો ડોવડા વગાડે છે. રજૂ કરે છે ડોવડા પર વરાડિયો ચાળો. તેના બોલ છે: વિયારાવાળા હાયુદ દુડુજ ભાજીગત કર્યું દુડુજ, વિયારાવાળા હાયુદ દુડુજ ભાજીગત કર્યું દુડુજ, ટુકડે વાતે રોડે પુહી રોડે દુડુજ ભાજીગત કર્યું દુડુજ, ડોલી ડિંગ રોડે દુડુજ ભાજીગત કર્યું દુડુજ, તરહડ દુડુજ ભાજીગત કર્યું દુડુજ, વિયારાવાળા હાયુદ દુડુજ ભાજીગત કર્યું દુડુજ.